ઉનાળે ખેડૂતોએ માથે મૂક્યા હાથ, મોંઘા ભાવે લાવ્યા બિયારણ, હવે મોંઘી લાગે ઘાટ કરતા ઘડામણ. ખૂટતી ધીરજ અને સુકાતા પાક વચ્ચે સિંચાઈ માટે સંઘર્ષ, પાણી માટે પોકાર. આ છે પાણીદાર અવાજ. ચાલુ કરો ચોગા પમ્પિંગ, ચાલુ કરો તળાવોમાં પાણી, ચાલુ કરો તળાવોમાં પાણી, ચાલુ કરો. ઉત્તર ગુજરાતથી ઉઠેલા આ અવાજની વ્યથા કોઈ એક ગામની નહીં, બલકે બનાસકાંઠા જિલ્લાના લાખણી, દિયોદર, કાંકરેજ, ડીસા સહિતના અનેક ગામોની છે. વાસ્તવમાં વાત એમ છે કે ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર અને બિયારણ લાવી ખેતી તો કરી, પણ સિંચાઈનું પાણી હવે ન મળતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. 2 વર્ષથી અમારે ઉનાળુ સિઝનમાં પૂરતું પાણી મળતું હતું, પણ એના હિસાબે અમે બાજરીનું વાવેતર 14 થેલીનું કર્યું હતું. પણ અચાનક સુજલામ સુફલામ ચોગા પંપિંગ બંધ થતા અમારી બાજરીઓ સુકાય છે. અમારા બોર પણ 1000 થી 1200 ફૂટ ઊંડા છે. રોજ કોલમ નાખવી પડે એવી પરિસ્થિતિ છે. અમારે 15 દિવસથી પાણી આવતું નહીં, અને એમાં અમે બહુ સારા વિચારો કરીને અમે વાવેતર બીજું સારું ઢોરા માટે બીજા માટે કર્યું હતું, અને પશુપાલન બીજું સારું હતું. પણ હમણાં 15 દિવસથી પાણી આવતું નથી, અને હાલ તો અમારી પરિસ્થિતિ એવી નબળી છે કે અમુક ખરપી નાશે, અને બહુ ગરમી એના કારણથી આખો પાક અમારો બળી જવાનો છે. અને જો અત્યારે હાલ અમે એક કોલમ નોખા એટલે કોલમો ચાલુ થઈ ગઈ છે. સહકારી ક્ષેત્રને સ્ટ્રોંગ કરનાર આ જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત છે. ઉનાળાને ધ્યાનમાં રાખી ખેડૂતોએ મગફળી, ઘાસચારા અને બાજરીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું છે. જોકે પાછલા 15 દિવસથી સુજલામ સુફલામ કેનાલનું પાણી બંધ કરી દેવાતા અન્નદાતાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ફેરે સરકારશ્રીની જાહેરાત હતી કે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે, એટલે અમે પૂરા ખેતરમાં વાવેતર કરી દીધું. 1.5-2 લાખનો ખર્ચો કરી અને પૂરી બાજરી વાવી દીધી છે. પશુઓને ઘાસચારો વાવી દીધો છે. પણ આ છેલ્લા 1 અઠવાડિયાથી સરકારે અચાનક ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરી નહેરમાં પાણી આપવાનું બંધ કરી દીધું છે. ક્યાંય પાણી તળાવોમાં નથી, નહેરમાં નથી, અને તળિયે પણ પાણી ઊંડા હેઠે જાય છે. હવે આ પોઝિશન જો થશે તો અમારા ખેડૂતોને મરવા વાળો છે. પશુપાલન પણ મરી જશે, પશુ પક્ષીઓ મરી જશે, તરફડી મરી જશે પક્ષીઓ. અમારી માગણી તાત્કાલિક અમારે પાણી ચાલુ કરે અને તળાવો ભરે, એની અમારી ખાસ માગણી છે. એક તરફ નમ્ર રજૂઆત તો બીજી તરફ પાછલા 3 દિવસથી ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ખેડૂતો પાણી માટે હલ્લાબોલ કરી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર આશ્વાસન આપતા શું કહી રહ્યા છે, હવે તે પણ જાણીએ. 15 માર્ચ સુધી જે રવિ પાક હતો એના સંદર્ભમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હાલમાં ઉનાળાનો સમય છે, એટલે પીવાના પાણીની જે ઉપલબ્ધતા હોય તે એન્શ્યોર કરાવવું વધારે જરૂરી છે. અને તે મુજબ હાલમાં જે સિંચાઈ માટેનું પાણી આપવામાં નથી આવતું, ખેડૂતોની જે માંગણી છે એ માંગણી સરકારશ્રીમાં પણ મોકલી આપી છે, અને સરકારશ્રીમાંથી જે પણ નિર્ણય આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે ખેડૂતોએ અત્યારે ખેતીને હરિયાળી કરવાની હોય તે ખેડૂત ધરણા પર બેસે, ત્યારે ગુજરાત ફર્સ્ટ આવા મુદ્દાઓ પ્રમુખ સ્થાને રાખે તે પણ સ્વાભાવિક છે.